વીએસની રસોઈમાં આપણું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ ડ્રાય કસોરી. તો ચાલો એની રેસીપી આપણે જોઈ લઈએ. સૌપ્રથમ આપણે 1 ચમચી કાળા મરી લીધા છે. આ 2 થી 3 ચમચી વરિયાળી લીધી છે. આ 2 ચમચી સૂકા ધાણા, આ 3 ચમચી આપણે સફેદ તલ લીધા છે અને આપણે 50 ગ્રામ આ મગની દાળ લીધી છે. આપણે આ 50 ગ્રામ મોળા ગાંઠિયા લીધા છે. 100 ગ્રામ આપણે આ મિક્સ સવાણું લીધું છે. 3 થી 4 ચમચી ખાંડ લીધી છે. હવે આપણે આ બધી વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ. આપણે 1 ચમચી લાલ મરચું નાખી દઈએ, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. હવે આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ. હવે આપણે આ પીસાઈને રેડી થઈ ગયું છે, તો બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે 1 ચમચી વરિયાળી અને તલ લીધા છે આખા. આપણે કાજુ અને દ્રાક્ષ લીધી છે. આપણે 2 થી 3 ચમચી આંબલીનો પલ્પ લીધો છે. આપણે 2 ચમચી તેલ એડ કરી દઈએ. હવે આપણે આ હાથથી મિક્સ કરી દઈએ. હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે, તો આપણે લોટ બાંધી લઈએ. આપણે 2 કપ મેંદાનો લોટ લેવાનો છે. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. આપણે 2 ચમચી ઘી લેવાનું છે. 2 ચમચી તેલ લેવાનું છે. કે આપણી કસોરી ક્રિસ્પી બને. હવે આપણે આને મિક્સ કરી લઈએ. હવે આપણે તેલ ને ઘી મિક્સ થઈ ગયું છે, તો આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ. આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. આપણે ઉપર તેલ નાખી અને મસળી લઈએ. લોટ મસળાઈ ગયો છે, તો આપણે એને 5 થી 10 મિનિટ રેસ્ટ આપી દઈએ, ઢાંકીને મૂકી દઈએ. હવે આપણે એક સરખા બોલ્સ વાળી લઈએ. આવી જ રીતે બધા બોલ્સ વાળી લઈએ આપણે. હવે આપણે બોલ્સ વળાઈને રેડી થઈ ગયા છે, તો આપણે કસોરી માટે પૂરી વણી લઈએ. પાટલી પર લોટ લગાવી દઈએ થોડો. આપણી રોટલી વણાઈ ગઈ છે, તો આપણે આ વાટકીથી કટિંગ કરી લઈએ. હવે આપણે કસોરી વાળી લઈએ.
આ રીતે આપણે બધી કસોરી વાળી દઈએ. આપણી કસોરી વાળાની રેડી થઈ ગઈ છે. તો આપણે તળવા માટે તેલ મૂકી દઈએ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે કસોરી તળી લઈએ. આપણે આને ધીમા તાપ ઉપર તળવાની છે. હવે આપણી કસોરી તળાઈને રેડી થઈ ગઈ છે અને 10 મિનિટ જેવું તળાતા થયું છે. આપણે આ આછા ગુલાબી રંગ થાય ત્યાં સુધી રહેવા દેવાની. હવે આપણે કસોરીને સર્વ કરી લઈએ. તૈયાર છે આપણી ડ્રાય કસોરી. એને મેં કોકોનટ ચટણી સાથે અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરી. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ જરૂરથી એકવાર કસોરી ઘરે બનાવીને ખાજો.